નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતી વિવેચન ના પેપરમાં વિવેચક સુંદરમ વિશે વાત કરી રહ્યા છીએ. અગાઉ આપણે જોઈ ગયા કે સુંદરમે અર્વાચીન કવિતા નામે જે ગ્રંથ રચના કરી એ ગ્રંથનું પ્રકરણ વિભાજન કેવું હતું, એની ડિઝાઇન શું હતી, એમણે અપૂર્વ એવા કામને પહેલી વાર હાથ ધર્યું છે. એટલે સ્વાભાવિક જ એમને જે કામ કરવું છે એની ડિઝાઇન શું રાખેલી, એમાંથી પ્રમુખ કવિઓ, ગૌણ કવિઓ, એ સમયના પ્રવાહો, એ સમયની કાવ્ય વિશેની વિચારણાઓ, એના વિશેની એમણે વાત કરી. તો આ બહુ જ મહત્વની વાત કર્યા પછી આજે આપણે એમના વિશે વધારે વાત કરશું. મિત્રો, એમણે લગભગ 350 જેટલા કવિઓની નાની મોટી 1000 જેટલી લાંબી કે ટૂંકી કવિતાઓને તપાસી છે. તમે વિચાર કરો કે કેટલું મોટું કામ છે. 1000 જેટલી નાની લાંબી ટૂંકી કવિતાઓ એમણે પ્રત્યક્ષ રૂપે તપાસી છે. 350 થી વધારે કવિઓને એમણે આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે, તપાસ્યા છે. અને એવી તપાસના અંતે, એવા અભ્યાસના અંતે જે તારણું મળે એ સ્વાભાવિક જ નગણ્ય કહેવાય, નગણ્ય ન હોય. તો એવા આપણા સુંદરમ શું કરે છે એને આપણે તપાસીએ. એમણે વિવિધ પ્રવાહોને તપાસ્યા છે આ સમયમાં, કે કઈ કઈ ધારાઓમાં કવિતાઓ લખાય છે. તમને નર્મદ કે દલપતમાં પ્રેમની કવિતા પણ મળે, પ્રકૃતિની કવિતા પણ મળે, કોઈક સ્થળોના વર્ણનો પણ મળે, શોક, કોઈનું અવસાન થયું હોય તો શોક પ્રગટ કરતી કવિતાઓ પણ મળે, વ્યક્તિઓની ઉપર કેન્દ્રિત હોય એવી કવિતાઓ પણ મળે. ટૂંકમાં આ કવિઓ પોતાના જીવનમાં બનતી ઘટનાઓને, જીવનમાં આવતા વ્યક્તિઓને, જીવનમાં આવતા પ્રદેશોને, સ્થળોને, એમના ચિત્ત ઉપર અસર પાડનારા પ્રસંગોથી માંડી અને એ સમયમાં બનતી ઘટનાઓને કવિતા રૂપ આલેખવા મથ્યા છે. પણ ધીમે ધીમે જેમ જેમ આગળ વધે છે વાત, એમ પંડિત યુગમાં પ્રમાણમાં કોન્ક્રીટ લાગે એવી કવિતાઓ સર્જાવાનું શરૂ થાય છે. કવિતા વિશેની ચર્ચા પણ પંડિત યુગમાં થઈ છે, એટલી પૂર્વે નથી થઈ. તો આ આખી વાતનો એક આલેખ આપણને સુંદરમ રચી આપે છે. એમણે પ્રવાહોને તપાસ્યા, કાવ્યના પ્રત્યક્ષ અંગોને તપાસ્યા છે. કાવ્યના અંગો, આપણે ત્યાં પહેલેથી જ માનવ શરીર હોય એ પ્રકારનું એક કલ્પના કરીને સાહિત્યને તપાસવાની એક પરંપરા રહી છે. તો છંદ, અલંકાર એ કવિતાના અંગો છે. કાવ્ય બાની, કારણ કે આપણે એ રોજિંદા જીવનમાં બાની બોલીએ છીએ, વાણી બોલીએ છીએ, ભાષા જે બોલીએ છીએ, એનો યથાતથ ઉપયોગ કોઈ સર્જક કરતો નથી. એ કરે તો ચાલે પણ નહીં. એણે તો અલગ પડવાનું છે, રોજિંદા જીવનની વાણીથી અલગ એવું વાણીનો જ ઉપયોગ કરીને સિદ્ધ કરવાનું છે. તો આ અંગો છે એના. એમ એનું આંતર તત્વ શું છે, એટલે કે એનો આત્મા શું છે કવિતામાં. એ ઉર્મી હોઈ શકે, કોઈ વિચાર કણ હોઈ શકે, કોઈક મૂલ્ય હોઈ શકે, કોઈ ઘટના હોઈ શકે. આ બધું કાવ્યમાં કઈ રીતે ગૂંથાયું છે
આ બધાનું સંયોજન કેવું સિદ્ધ થયું છે? આ સંયોગાદ રસ નિષ્પત્તિ, ત્યાં સુધી આપણે જવું પડશે. કાવ્ય પરંપરામાં રસ સૂત્ર આપનાર ભરતને યાદ કરવા પડશે. સંયોજનનું બહુ જ મહત્વ છે કલાઓમાં મિત્રો. સંયોજન નહીં તો કલા નહીં. આમ તો જીવનની દરેક બાબતમાં સંયોજન મહત્વનું છે, પણ એ ફંટાઈ જવાય એવો મુદ્દો છે, એટલે એમાં વધારે વિગતે નહીં જતા એ સંયોજનને તપાસવાના સાધનો એટલે જ સુંદરમે કવિતામાં જોયા છે. બીજા સાધનોથી જો કવિતાને તપાસીએ તો જે હાથ લાગે એ કવિતાને અન્યાય કરનારું હોઈ શકે છે, એવું એમણે સ્ટેટમેન્ટ કરેલું છે. કવિઓના જીવન વિશે પણ જાણવું જોઈએ, આ સુંદરમનો મત છે. અને એ મતથી પછી ડિસએગ્રી થાય સુરેશ જોશી આગળ, એ એક જુદી વિચારણાનો મુદ્દો છે અને એ જુદો દ્રષ્ટિકોણ છે આધુનિક ગાળામાં જન્મેલો. ઓનલી કૃતિ, ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમ, આકારની ઉપાસના, આ બધા મુદ્દાઓ પછીના દાયકા પછી જન્મે છે. આ ગ્રંથ આવ્યા પછીના 1.5-2 દાયકા પછી આ વાત ગુજરાતી સાહિત્યમાં આવી છે. પણ ત્યાં સુધીમાં સુંદરમ મહત્વ આપે છે કે કવિના જીવન સંદર્ભને પણ વિવેચકે ધ્યાનમાં રાખવો જોઈએ. એનું ઉદાહરણ બહુ જાણીતું છે, કાંત અને કલાપી. કાંતના જીવનમાં જે પહેલી પત્નીના મૃત્યુ પછી આવેલો શોકનો ગાળો અને પછી બીજી પત્ની નર્મદા, બંનેનું નામ, એ ગાળામાં સર્જાયેલી કવિતાઓ, આના ઉપર કોઈકે એમફિલ કરી શકાય એવો વિષય છે કે કવિતામાં કેવો બદલાવ આવે છે, કવિના મૂડમાં કેવો બદલાવ આવે છે. કાંત તો તમે સૌ જાણો છો એમ એક સમય એવો આવે છે કે હિન્દુ ધર્મ, બ્રાહ્મણ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે સ્વીડનબોર્ગની અસરથી, એના પુસ્તકની અસરથી. કેટલાક જવાબો એમને ખ્રિસ્તી ધર્મમાંથી મળ્યા છે. આ વિગતો કવિતાને સમજવામાં પણ ઉપયોગી બને છે એવું સુંદરમનું કહેવું છે. એ જો આપણે નથી જાણતા તો એ કવિતાની અંદર આવતા સંદર્ભોને ઉચિત અર્થમાં નહીં જાણો, એટલે જાણવા જરૂરી છે. એ જ રીતે કલાપીના જીવનમાં આવેલ શોભના નો જે આખો પ્રસંગ છે, શોભના બા, જેને એ પ્રેમ કરતા હતા, એ દાસી હતી અને એક રાજવી હોવા છતાંય એ પોતાની પ્રેયસીને સીધી પામી નથી શક્યા. શોભનાના બીજે લગ્ન કરાવવા પડે છે. આ સમયે રચાયેલી કવિતાઓમાં એ ઘેરું દુઃખ અથવા તો એ વિયોગ કઈ રીતે આલેખાયો, એ આપણને આ સંદર્ભોને ન જાણતા હોય તો સમજાય એમ નથી. તો આ વાત બહુ જ મહત્વની બને છે કવિ કાંતને સમજવા, કવિ કલાપીને સમજવા, અથવા તો કોઈ પણ કવિને. અત્યારે એટલે કે હમણાંના આધુનિક ગાળાના કોઈ સર્જકને નજરમાં રાખીએ તો એ સર્જકના સંદર્ભે કહી શકાય કે દાખલા તરીકે કિશોર જાદવ મૂળે ગુજરાતી, પણ એમનો મોટા ભાગનો જીવનનો સમય નાગાલેન્ડમાં વસ્યા છે, પૂર્વોત્તરમાં વસ્યા છે. હવે ત્યાં વસેલા હોવાના કારણે એમની નવલકથામાં આવતો પરિવેશ, પાત્રો, કલ્ચર પણ ઇવન એ ગુજરાતી નથી. ગુજરાતી ભાષાના સર્જક હોવા છતાંય એ જ રીતે તમે
ચંદ્રકાંત બક્ષીને જોઈ શકો, મધુરાઈને જોઈ શકો. આરંભના એમની રચનાઓ જે છે, એમની વાર્તાઓ જે છે, એની અંદર કલકત્તા છે બેકગ્રાઉન્ડમાં, કારણ કે એમનો ઉછેર કલકત્તામાં છે, એમનું વાર્તા લેખનની શરૂઆત કલકત્તામાં છે. તો આ અર્થમાં સુંદરમ એક આગ્રહ રાખે છે કે બને ત્યાં સુધી કવિના જીવન સંદર્ભને પણ ધ્યાને લેવો જોઈએ. જો આગ્રહો છે એમના, એ હું તમને જણાવી રહ્યો છું. એમના જે કવિતા વિશેના વિચારો છે એમાં આ બાબતોને ધ્યાનમાં લેવી. મોટા ભાગના સુંદરમ કહે છે કે મેં કામ કર્યું એ પહેલા જે મોટા પ્રવાહના કવિઓ છે, ધોરીમાર્ગના જે કવિઓ છે, એ કવિઓ વિશે તત્વલક્ષી ચર્ચા થઈ ગઈ છે. હા, એની સાથે એગ્રી ડિસએગ્રી હોઈ શકીએ. દલપતરામને બહુ જ મોટો કવિ માનનારા વિવેચક આગળ હોઈ શકે. ગઈકાલે એટલે કે ગયા વ્યાખ્યાનમાં જ મેં ઉદાહરણ આપેલું કે નવલરામ આરંભે નર્મદનું નામ મૂકે છે, નર્મદ દલપત એવો યુગ સંદર્ભ એવું કહે છે. પણ સુંદરમ એને ઉલટાવે છે અને કહે છે કે દલપત નર્મદ જ કહેવું જોઈએ. ઐતિહાસિક ક્રમની રીતે ન જુઓ તો પણ બંનેની કવિતાની જે ગુણવત્તા છે, જે વ્યાપ છે, જે જથ્થો છે, એને નજરમાં રાખશો તો પણ દલપતરામ નર્મદની પડખે ઉભા રહે એ વાત ધીંગા સર્જક છે, આ સુંદરમનું માનવું છે. નો ડાઉટ બંનેની મર્યાદાઓ બતાવી છે, બંનેનું પુનર્મૂલ્યાંકન કર્યું છે, એ તમે એ ગ્રંથમાંથી જોઈ શકશો. એમની મર્યાદાઓને પૂરેપૂરી ચિંતી છે. એમણે દલપતરામની કવિતા વિશે બહુ સ્પષ્ટપણે કીધું છે કે એ જ્યારે હિન્દી કવિતાઓ લખે છે, વ્રજ ભાષામાં જ્યારે કવિતાઓ લખે છે, ત્યારનો એમનો ટાર્ગેટ ઓડિયન્સ જુદું છે, અને ગુજરાતી કવિતા લખે છે ત્યારનું ટાર્ગેટ ઓડિયન્સ પણ જુદું છે. તો એક જ કવિમાં આ પણ વિષય હોઈ શકે તમારા સંશોધનનો, કરવા જેવા વિષયો છે, અને નથી એટલું વિગતે કામ થયું. તો આ રીતે સુંદરમ આવા કવિઓને તપાસે છે. સુંદરમ એવું કહે છે કે આ મેં જે ગ્રંથ તૈયાર કર્યો એ પછી આપણે આ 100 વર્ષના એક ઘટના તરીકે, 100 વર્ષને એક સ્તબક તરીકે, સજીવ ઘટના તરીકે, ઐતિહાસિક ઘટના તરીકે અલગથી મૂલવવા જેવી છે, જે બધું હું નથી કરી શક્યો. તો આ વાત આપણને સુંદરમ પાસેથી મળે છે. અને પછી એ કહે છે કે મારું આ જે ગ્રંથ છે એ એક અર્થમાં આ પ્રકારનો આલેખ છે. આલેખ એટલે કે નકશો, એક તારણ આપતો, તમને ચોક્કસ દિશા દર્શન કરાવતો, ચોક્કસ સ્થળ બતાવતો, ચોક્કસ તમને એની મર્યાદા અને વિશેષતાઓને ચિંધી આપતો નકશો છે, આલેખ છે. તો આ ગ્રંથનું મહત્વ આ રીતનું છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. હવે આપણે એમણે આ ગ્રંથ લખ્યો એનાથી એમને કેટલીક બાબતો સૂજી, જેને બાય પ્રોડક્ટ ગણવી હોય તો ગણી શકાય, પણ ખરેખર જો વ્યાપક અર્થમાં વિચારીએ તો આપણે સમજવું પડે કે બાય પ્રોડક્ટ રૂપે ન લેવાય. આ આખાય મંથનનો, આ આખાય ગ્રંથના, આ આખાય સ્વાધ્યાયના મંથનમાંથી સુંદરમને જે નવનીત મળ્યું છે, જે અર્ક મળ્યો છે, જે તારણો મળ્યા છે, અને ખાસ કરીને આવા સીધા સૂચનો એમણે આપ્યા છે, એને આપણે અંકે કરવા જોઈએ. તમે જ્યારે સુંદરમની વાત કરો, વિવેચક સુંદરમની, ત્યારે આ મહત્વના મુદ્દાઓ જો પાટી પેન લઈને ના બેઠા હોય તો પણ કહીશ કે લઈને બેસો અને નોંધી લેજો કે આ મુદ્દાઓ આપણા ગુજરાતી
પછીના સંશોધકોને, વિવેચકોને, વિદ્યાર્થીઓને સમજવા જોઈએ ને એ દિશામાં કામ કરવું જોઈએ. એવા કેટલાક મુદ્દાઓ કહું તમને. એ કહે છે કે આપણી કવિતાને તેના વિવિધ સંદર્ભોમાં જોઈ શકવા માટે આ રેખાને વિવિધ રીતે પુષ્ટ કરવાની જરૂર છે. મેં તો રેખાઓ આંકી આપી છે, કવિઓ વિશેની, કવિતા વિશેની, પ્રવાહો વિશેની. આપણું કવિતા વિશેના વિવેચન થયું છે એના વિશેની, એને જે અભિગમોથી જોવાની એક આછી રેખા મેં દોરી છે. મારા પછીના વિવેચકો, મારા પછીના સંશોધકોને હું એવું કહીશ કે જુદા જુદા અભિગમોથી આ કવિઓને, આ લેખકોને, આ કવિતાઓને અને આ પ્રવાહોને તપાસવા જોઈએ સ્વતંત્ર રૂપે, અને તો જ એમાંથી માંસલ એવું ચિત્ર ઉપસશે. આ આપણને આપેલું લેસન છે એક. આ બીજું, કવિની કળા શક્તિના પર્યાપ્ત પ્રતિનિધિરૂપ દ્રષ્ટાંતો શોધી આપવા. જો કે છે કે શક્ય છે કે એમને જેને ગૌણ ગણ્યા હોય અથવા તો એમણે જેને મેઇન ગણ્યા હોય એવા કવિઓ અથવા તો એ પ્રવાહના કવિઓ એમાંથી સબળ એવા દ્રષ્ટાંતો શોધવાનું કામ હવે બાકી છે. બધું તો કઈ અહીંયા આપી નથી શકાયું. 3,500 કાવ્યો, અરે 1,000 કાવ્યો, તમે વિચારો, એમાંથી એવી પંક્તિઓ, એવા છંદ પલટાઓ, એમાં રહેલું આંતર સૌંદર્ય, આ બધાને પ્રગટાવતા દ્રષ્ટાંતો શોધીને એનું સંપાદન કરવું, એના ગ્રંથો કરવા, એ કામ કરવા જેવું છે. આ એમનું બીજું સૂચન છે. આગળ કહ્યું એમ કવિનું સાંસ્કારિક ઘડતર, કવિના કાવ્યને સમજવા આવશ્યક એટલી કવિ જીવનની સામગ્રી પણ મળવી જોઈએ. થયા કામ એ પછી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સાહિત્ય પરિષદે કર્યો છે. એ જ રીતે કોષનું નિર્માણ પણ સાહિત્ય પરિષદે કર્યું છે, અને સ્વતંત્ર એવા કેટલાય પ્રકાશકોએ આ કામ હાથ ધર્યું, અને આજે આપણી પાસે ગુજરાતી સાહિત્યના અનેક ઇતિહાસો મળે છે. લગભગ 8-10 તો મળે જ, અને એની અંદર પ્રમુખ અને ગૌણ કવિઓ વિશે લખાયું છે. જીવન સંદર્ભો પણ આપણને આપવામાં આવ્યા છે, અને થયું છે કામ. પણ હજી અસંતોષ અત્યારના સર્જકોમાં, અત્યારના વિવેચકોમાં પણ જોવા મળે છે. એ કામ નિરંતર ચાલતું રહે એવી અપેક્ષા એ રાખે છે. આ ગ્રંથમાં સમાવાયેલા ઘણા કવિઓ સ્વતંત્ર ગ્રંથ રૂપે અધ્યયન માગે છે. આ પણ એમની અપેક્ષા છે. મેં તો કે એક મોટા કામના ભાગ રૂપે આ કવિઓ વિશે લખી નાખ્યું, પણ ટૂંકમાં લખ્યું છે. એમના બધા જ પાસાઓને આવરી લીધા નથી. જે કામ સુંદરમે ચીંધેલું એ કામ મને લાગે છે કે છેલ્લા 50-60 વર્ષમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહ્યું છે. એ કેટલું મજબૂત, ગુણવત્તાસભર, એ એક આખો બીજો પ્રશ્ન છે. એની ચર્ચામાં આપણે નથી જતા, પણ આ એમણે ચીંધેલા મહત્વના સૂચનો છે. એમણે એ પણ કહ્યું કે તરત થવા જોઈએ એવા કામ શું? અર્વાચીન કવિતાનું નવેસર સંપાદન થવું જોઈએ. એ જ્યારે અર્વાચીન કવિતા કહે છે ત્યારે 100 વર્ષ એમણે જે કવિઓને યાદી આપી છે એમની વિશિષ્ટ, વિલક્ષણ, ઉત્તમ કવિતાઓ લઈને એનું અલગથી સ્વતંત્ર સંપાદન થવું જોઈએ. આ એક તરત થવા જોઈએ. બીજું, કવિતાનો સ્વતંત્ર ઇતિહાસ લખાવો જોઈએ. આપણે ત્યાં આ કામ બાકી છે. થયા છે પણ ઘણું બાકી છે. કવિતાનો સ્વતંત્ર, કવિઓનો નથી કીધો, કવિતાઓનો સ્વતંત્ર ઇતિહાસ, કવિનો ક્રમ, સૂચિ તૈયાર થવી જોઈએ. આપણી કવિતાના સમગ્ર મહાલયો
જો થોડુંક રૂપકાત્મક રીતે વાત કરશે. આપણી કવિતાના સમગ્ર મહાલયો, એના ખંડ ઉપખંડો નો પર્યાપ્ત એવો પરિચય થાય એવું સંપાદન થવું જોઈએ. અને છેલ્લી જે તરત થવું જોઈએ એવું જે કીધું એમાં છેલ્લો મુદ્દો એમણે કીધું કે મેં એટલે કે 1938 થી 45 ના ગાળામાં એમણે જ્યારે આ કામ કરતા હતા ત્યારે ભંડારોની અંદર આ સોસાયટી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કે એ સમયે સ્થપાયેલી બીજી સંસ્થાઓના ભંડારો અને ગ્રંથાલયોમાં ગ્રંથોની હાલત સારી નથી. ઘણા ગ્રંથો ઉધઈ દ્વારા ખવાઈ ગયા છે. ઘણા પાનાઓ પીળા પડીને સડી ગયા છે. એવા ગ્રંથોને જો સાચવી લેવામાં નહીં આવે તો એ બધું નાશ પામશે. આજે પણ આ પ્રશ્ન આપણી સામે એટલો જ આંખો ફાડીને ઊભો છે મિત્રો. હજી પણ બધા ગ્રંથોનું કાં તો પુનર્મુદ્રણ નથી. ચલો પુનર્મુદ્રણ તો કોણ કરશે? એમાં ઘણું નાણાં રોકાતો હોય, સમય રોકાતો હોય, શક્ય નથી બનવું, વ્યવહારુ પણ નથી બનતું. પણ હવે જ્યારે ડિજિટલ માધ્યમો આવી ગયા છે ત્યારે આવા ગ્રંથો સચવાઈ જાય તો સુંદરમે એ સમયે કરેલી ટકોરને સૂચનને સિદ્ધ કરી શકાય. તો આ કામ પણ એમના આ આખા ઉપક્રમમાંથી જન્મેલા સૂચનો બહુ જ અગત્યના બની રહે છે. અને એમણે કવિતા વિશે શું કીધું છે? એ સૌંદર્ય કેન્દ્રી કવિ હતા, એ તો આપણે જાણીએ છીએ. એમની કવિતા એ સૌંદર્યને કેન્દ્રમાં રાખે છે. ઉમાશંકર જેટલી જ પ્રતિભા છે એમ કહેતા સંકોચ ના થાય, પણ એમની મર્યાદા પણ એ છે કે ઉમાશંકર જેટલા વ્યાપમાં જાય છે, ઉમાશંકર જોશીનો વ્યાપ કેટલો બધો છે. ખાલી કવિતા લખીને નથી બેઠા, ખાલી સોનેટ લખીને નથી બેઠા. એમણે સમાંતરે દીર્ઘ કવિતાઓ લખી, પદ્ય નાટકોના પ્રયોગો કર્યા, એકાંકીઓના પ્રયોગો કર્યા, નિબંધો લખ્યા, બીજી વિધાઓમાં, કાવ્યની વિધાઓમાં અનેક પ્રયોગો કરતા રહ્યા. એમના સમાંતરે જો સુંદરમને જોઈએ તો એટલા એ પ્રયોગશીલ નથી રહ્યા, પરંપરાગત રહ્યા છે. અને પરિણામ એ આવે કે એમની ઊંચી પ્રતિભા પણ એક સીમિત એવા વર્તુળમાં બંધાઈ જાય, પણ એનાથી એમની સર્જ શક્તિને ઓછી આંકી શકાય એમ નથી. એમણે કવિતા વિશે વાત કરી છે અને એ બહુ સ્પષ્ટ સરસ કેટલાક નિરીક્ષણો આપે છે, એ નોંધજો. કાવ્યથી ઈતર એવી ઘણી એક દ્રષ્ટિએથી કળાને જોવા ચકાસવાના પ્રયત્નો પછી ખબર પડી કે કાવ્યનું મૂલ્યાંકન કરવા કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી શ્રેષ્ઠ છે. જો અમે આગળ સહેજ ઉલ્લેખ કરેલો, આ વાત સુરેશ જોશી તો આગ્રહપૂર્વક કહે છે કે કવિતાને માપવાના માપદંડો કવિતામાં જ પડેલા હોય છે. આધુનિકોનો તો આ આગ્રહ છે કે એને કાવ્ય બાહ્ય કોઈ પરિબળોથી માપી ના શકાય, જે આપણે કરીએ છીએ આજે, એની ના પાડે છે. અભિગમો એક અર્થમાં જોવા જાવ ને તો એક ચોક્કસ સમય ફ્રેમ સાથે જ જોડાતા હોય છે. જ્યારે સુંદરમ જેવા વિવેચક ચિરંતન ભાવોને કવિતાનો વિષય માને છે. ચિરંતન ભાવો મોટા ભાગે જન્મ, લગ્ન અને મૃત્યુ, આ ત્રણ બિંદુઓ આસપાસ જોડાયેલા હોય છે. એને સામાજિક પ્રશ્નો કરતાંય તે ચેતનાના પ્રશ્નો વધારે સ્પર્શતા હોય છે. આ વાત સુંદરમમાં જોવા મળે છે. એક બીજું કહે છે, કળા અને સાહિત્ય કે કવિતા એ એટલું મજબૂત માધ્યમ છે, માનવ ચિત્ત ઉપર એની અસર એટલી બધી મજબૂત હોય છે કે સૌ કોઈને એમ થાય કે એનો ઉપયોગ કરી લઈએ. અને એટલે કવિતાને પોતાના ઉદ્દેશ પાર પાડવા માટે કહાણીઓ જોડવા ઈચ્છતા હોય છે. આ એમનું નિરીક્ષણ
અને આ એમનો સ્પષ્ટ અભિપ્રાય આજે બહુ જ લાગુ પડે છે મિત્રો, અને વ્યાપક સંદર્ભે જોજો. રાજકારણીઓ કવિતાને પોતાના હથિયાર તરીકે વાપરવા ઈચ્છે, પ્રહાર કરવા માટે ઈચ્છે. આવું આજનું નથી થતું, સદીઓથી થતું આવ્યું છે. રાજાઓ પોતાના ઉપર કવિતાઓ લખાવે છે, એવું આજનું થોડું થાય છે. પણ સુંદરમ ના પાડે છે, આ કવિતાનો ઉપયોગ નથી, આવી કવિતા એ કવિતા નથી, એવું સ્પષ્ટ મંતવ્ય છે. આ નોંધજો. આજે તો તમે જુઓ કે આ જિંગલ ને એ બધા તમે એડવર્ટાઇઝની અંદર કાવ્ય પંક્તિઓનો ઉપયોગ થતો હોય છે, ગીતનો ઉપયોગ થતો હોય છે. સમાજ સુધારણા, શૌચાલય બનાવો તો એ તમને એનું ગીત બનાવીને આપે. રસીકરણના ગીતો ચાલે, કોરોના ભગાવવાના ગીતો ચાલે. સુંદરમ ને મન આ બધા ગીત નથી. કોઈ રાજાને હટાવવા માટેના ગીતો એ પણ કવિતાનું અંતિમ લક્ષ્ય નથી. એમાં ભલે આપણને સુરાતન ચડી જાય તો ચડે, એ બધા એને ઘાણીએ જોતરવા જેવી વાત છે એવું સ્પષ્ટ સુંદરમ કહે છે. તો કવિતા કરવાનું શું છે એનો જવાબ આપે છે. આનંદ, સૌંદર્ય અને રસ નું નિર્માણ, એનું સર્જન એ કવિતાનો સ્વધર્મ છે, એ એનું સ્વકર્મ છે. કવિતા હંમેશા આવા લાંબા ગાળાના ઉદ્દેશને ચીંધે છે, પોતાનામાં સાકાર કરે છે. સાકાર કરવા એને મથવું જોઈએ. શું? તો કે આનંદ, સૌંદર્ય અને રસ. જો આ વાતને, આ ત્રણ મુદ્દાઓને ઊંડાણથી સમજશું તો આપોઆપ ખ્યાલ આવશે કે આવી સમસામયિક પ્રશ્નોને આલેખતી કવિતા હોય કે વાર્તા હોય, એ એક સમયે કદાચ આનંદ આપે, પણ એ લાંબા સમય સુધી ટકતો નથી. હું એક જાડું ઉદાહરણ આપું. તમે ક્રિકેટ મેચ જોવા ગયા હોય સ્ટેડિયમમાં, અને સ્ટેડિયમના સ્ક્રીન ઉપર તમે જુઓ કે કેમેરો તમારા ઉપર મંડાયો છે, ક્રિકેટ ચાલે છે, પણ વચ્ચે ઓવર બદલાય કે કંઈક છગ્ગો લાગ્યો હોય કે એવું થાય ત્યારે નહીં ક્રાઉડ ઉપર કેમેરો ફરે, અને ત્યારે એમાં તમે દેખાવ તો કેટલા બધા ખુશ થઈ જાય, બે હાથે ને હાય હલો કરવા માંડે ને પોતે વધારે સમય સ્ક્રીન પર રહે. એ માટેની મથામણ માણસ છે ને આવી જ મથામણ જોતો હોય છે. કવિતામાં પોતાના જેવું વર્ણન આવે ને, મારી જાતિનું, મારી જ્ઞાતિનું, મારા પ્રોબ્લેમ્સનું, તો આવી મજા આવે થોડીક વાર માટે, પણ એનાથી ચિરંતન આનંદ નથી મળતો, એ લાંબુ નથી ટકતું. તમે આજે કોઈ દાંડીઓના અંકો ફરી ફરીને કેમ, એનું ઐતિહાસિક મૂલ્ય હું જરાય ઓછું નથી ગણતો, પણ દાંડીઓની અંદર ભૂત પ્રેત ભગાવાના એને લેખો કરેલા, આભડછેટના લેખો કરેલા, જ્ઞાતિ જાતિ અને એના જે રીત રિવાજો હતા એના લેખો હતા. તમને વાંચો તો પણ અપ્રસ્તુત લાગશે, કારણ એ સમસામયિક પ્રશ્નોને આલેખે છે. દલપતમાં કેટલી કવિતાઓ અત્યારે કોઈ બિન અપ્રસ્તુત થઈ ગઈ, કેટલાય કવિઓ અપ્રસ્તુત થઈ ગયા. નારાયણ વસંતજી ઠક્કર જેવા એક સમયના લેખક કે જેની કૃતિ બહાર પડવાની હોય એ પહેલા બુકિંગ ચાલુ થતા, એડવાન્સ બુકિંગ, આજે શોધાઈ જડતા નથી. તો એ નિમિત્તે ઇતિહાસને આલેખે, એ નિમિત્તે ગલગલિયા કરાવે, તમને અત્યારે મજા કરાવે એવું આલેખન કરે, એ કવિતાનો ઉદ્દેશ નથી, એ એનો ધર્મ નથી. આવું સુંદરમ કહે છે. એને કહે છે બધાને આ રેન્જ નથી હોતી, એ પાછા એ જાણે છે.
જીવનમાં આ તત્વો એટલે કે પેલા આનંદ, સૌંદર્ય અને રસ, આ તત્વો ઓછા વધતા અંશે સ્ફુટ અસ્પૃષ્ટ રીતે કેટલાકને શુદ્ધ કેટલાકને અશુદ્ધ રૂપે દરેકને અનુભવ થતો હોય છે. માનવ જીવનને દરેકને અનુભવ તો થાય જ છે, પણ બધાને આનંદ એટલે શું એ ખબર નથી પડતી. તમે બેસણામાં ગયા હોય કોઈકના, એ સમયનો પરિવેશ સ્વાભાવિક જ ગંભીર છે, પણ તમને એ જ બેસણામાં કોઈક 10-15 વર્ષ પછી એટલો જૂનો મિત્ર મળી જાય, તમારા મનની સ્થિતિ શું હશે વિચાર. પ્રસંગ શોકનો છે, આકસ્મિક એવો મિત્ર મળ્યો છે જે 15 વર્ષથી નથી મળ્યો, એને મળવાનો આનંદ ઉભરાય છે તમારી અંદર. તે શોકનો અનુભવ મુખ્ય છે કે આનંદનો અનુભવ મુખ્ય છે? જીવન આવા ગૂંચવાડાઓથી ભરેલું છે. કેટલી જાતના વિરોધાભાસો આપણા જીવનમાં વણાયેલા છે, અને એ વિરોધાભાસને જો આપણે ઠરેલપણાની રીતે ના જોઈએ, ટૂંકા દ્રષ્ટિથી જોઈએ, તો થાપ ખાઈ જઈએ. કવિઓ, વિવેચકો અને વાચકો આ ત્રણેયને કહે છે સુંદરમ કે એક ઠરેલપણું જોઈએ, એક અનુભવ વિસ્તરેલું હોવું જોઈએ. ઉચ્ચ પ્રકર્ષમાં અનુભવ ગમ્ય કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે કવિતા કરે છે. કવિતા તમને આવા ગૂઢ, આવા વિરોધાભાસથી ભરેલા વિશિષ્ટ અનુભવો ને એવી અદ્ભુત રીતે ગૂંથી આપે, સંકુલ રીતે ગૂંથી આપે કે એની ગૂંચને ઉકેલતા ઉકેલતા પેઢીઓ મથતી રહે. આજે રામાયણ હોય કે અભિજ્ઞાન શાકુંતલ હોય, દરેક પેઢી એમાંથી કશું પામે છે. દલપતની સરખામણી કાલિદાસ સાથે ના થાય એમ, આવું એ નામજોગ કહે છે. તમે એ ગ્રંથ વાંચજો એટલે કહે છે કે કવિ ક્યારે પ્રબુદ્ધ છે, બાકી કવિતા એ વેળા છે એમ, એમાં કઈ જાજી વાત નથી, એનામાં એવી સજ્જતા નથી. એ વાચકમાં પણ હોવી જોઈએ ને કવિમાં પણ હોવી જોઈએ, અને કવિતામાં એ સિદ્ધ થવી જોઈએ. મૂળ વાત તો આ છે, એમનો આગ્રહ આ છે. અને આ બધું કાર્ય કરવાની શક્તિ બીજી કોઈ પ્રવૃત્તિઓ કરતા, તમે રાજકારણમાં સર્વોચ્ચ પદે પહોંચી જાઓ, મોટા મોટા દેશના ઉદ્યોગપતિ બની જાઓ, તમે શહેનશાહ બની જાઓ, દેશોના દેશો જીતી લો, એ પછી પણ જે તત્વ નથી મળતું ને, એ આ કળા તત્વ પૂરું પાડે છે એમ કે છે. આનંદ, સૌંદર્ય અને રસ અને નિર્વ્યાજ, નિર્ભેળ. વડાપ્રધાન પણ નિવૃત્ત થઈને જીવન ગાળતા હોય ને ત્યારે ક્યારેક મળજો. અભિનેતાઓ પણ નિવૃત્ત થઈ અને વૃદ્ધાવસ્થામાં બેઠા હોય ને, હું તો મળ્યો છું ઘણાને, એમને મળજો. રાજકારણીઓને પણ મળ્યો છે. અસંતોષ સિવાય કશું જ નથી. પછી એ અસંતોષ કે આ કરવાનું હતું ને આ રહી ગયું, અથવા તો હું તો ત્યારે આ જ ઈચ્છતો હતો પણ મારી સાથીઓએ આ કરાવ્યું. અને એની સામે તમે કવિને જોજો. કવિતા જે રચાય છે, અદ્ભુત અપૂર્વ એવી કવિતા રચાઈ હોય ને, એ તો કવિ એની હયાતીમાં એનો આનંદ અવારનવાર એને મળ્યા કરે, સતત મળ્યા કરે, અંત ભાગે મળ્યા કરે ને મૃત્યુ પછી પણ સદીઓ સુધી મળ્યા કરે. આ તત્વને શોધવાની મથામણ એટલે કવિતા અને કળા છે. તાજમહાલનો સર્જક ભલે ક્યાં ખોવાઈ ગયો, એનો આત્મા ક્યાં હશે નથી ખબર,
પણ એનો જે આત્મસંતોષ હશે, એને જે સ્થાપત્યની રચના કરી, એનો જે પરિતોષ એને મળ્યો હશે, એ રજવાડાઓથી ના મળે. એ તમે અંદરના પોલિટિક્સમાં 2 જણાને આમ કરી નાખ્યા ને 3 ને આમ કરી નાખ્યા ને જીતી ગયા છીએ, એ ક્ષણભંગુર છે, થોડાક સમય માટે ચકડોળ જેવું છે, ચડે ને ઉતરે. જ્યારે સાહિત્યની અથવા તો કલાઓની યાત્રા એ આનંદ યાત્રા છે. એમાં ચડતી પડતી નથી, દર વખતે નવી ઉપલબ્ધિ છે, દર વખતે કંઈક નવું પામવાનું છે, નવા અર્થો સુધી પહોંચવું છે, નવા સૌંદર્ય સુધી પહોંચવાનું છે, અને એ આપે છે, તમને ક્યારેય નુકસાન ના પહોંચાડે, પ્રબુદ્ધતા આપે. દર વાંચને જો આવી મજબૂત કૃતિને નું પઠન કરશો તો એ તમને જરૂર કંઈક એવું આપશે જે ખરેખર અનવદ્ય હોય, અપૂર્વ હોય. સુંદરમ કવિતા વિશે, કવિતાની ભાષા વિશે ખાસો ભાર મૂકે છે. એમણે કાવ્ય બાનીને તપાસી છે. એ દલપતથી શરૂ કરી અને 1940 સુધીના જે મહત્વના કવિઓ છે, એની કાવ્ય બાનીને તપાસીને એમણે જે આગ્રહો રાખ્યા છે, એ પણ એ આ રીતે કહે છે: કવિતા કે સાહિત્ય માનવ વ્યવહારની પ્રાકૃત વાણીનો આશ્રય લે છે, છતાં તેને એવી અપ્રાકૃતિક રીતે પ્રયોજે છે કે તેમાંથી એક અનન્ય અસાધારણ રસ પ્રકલ્પ અનુભવાય છે. કવિનું જે કર્મ છે ને, એ અહીંયા પડેલું છે કે ભાષા સાથે કઈ રીતે કામ કરે છે. આપણે ત્યાં ભાષા વિશે પછીથી ઘણા કામ થયા. ગાંધી યુગનું ગદ્ય હોય કે અનુગાંધી યુગનું ગદ્ય હોય, આધુનિક ગાળાનું ગદ્ય, ઘણા બદલાવો આવ્યા અને એની તપાસ થઈ. પણ એ પહેલા સુંદરમે કાવ્યબાની વિશે બહુ જ વિગતે વિચારણા કરી છે અને એમણે આ સરસ મજાનું સ્ટેટમેન્ટ તો આપ્યું છે કે ભાઈ પ્રાકૃતિક રીતે વપરાતી સમાજ જે રોજિંદી ઘટમાળમાં વાપરે છે એ જ ભાષાને કવિ ઉપયોગમાં લેતો હોવા છતાંય એ ભાષા રહેતી નથી. એમાં કશુંક એવું ઉમેરે છે, એવા તત્વો એડ કરે છે કે આપણને એના તરફ આકર્ષણ જન્મે, શ્રદ્ધા જન્મે, કશુંક નવું અનુભવવા, નવું એક અનુભવ જગત જોવા મળે. પછી ઉદાહરણ આપે છે, કે છે જમીનનો રસ શેરડીના મૂળમાં થઈને ઉપર ચડતો ચડતો જે રીતે એક આહલાદદાયક આસ્વાદનીય સ્વરૂપ પામે છે, કવિ આ રીતે વાણીને ખપમાં લે છે. કેટલું અદ્ભુત! જમીનમાંથી જ લીધું છે, શેરડીએ તો લીધું છે તો જમીનમાંથી રસકસ, પણ એ રસકસ શેરડીમાં જ્યારે આવે છે ત્યારે કઈ રીતે કેટલી મીઠાશ યુક્ત આવે છે, કેવો ચિત્તને આહલાદ આપનારું બની રહે છે. એવું જમીનમાં સીધું મોઢું માંડીને નહીં મળે. તો કવિતા એ જ કહે છે કે તમે કવિઓ કેમ અલગ છે, એ જ ભાષાનો ઉપયોગ કરતા હોવા છતાંય કેમ અલગ છે? તો કે આ કારણે અલગ, એ રસકસને લઈ લે છે ભાષાના અને એને શેરડીની જેમ રસમાં રૂપાંતર કરી આપે છે. તે જ રીતે કવિતામાં પ્રાકૃત વાણીનું બને છે. કવિતા માનવ વાણીમાં રહેલા બીજરૂપ તત્વો, જો કે છે માનવ વાણીમાં રહેલા બીજરૂપ તત્વો લય, છંદ, અર્થ સંકેત આદિને ખૂબ વિકસાવે છે. કારણ કે એ નિષ્ણાંત છે, એની પાસે સર્વાકાન છે. છંદ કઈ આકાશમાંથી તો આવ્યો નથી.
લય આકાશમાંથી આવ્યો નથી. હું બોલું છું ત્યારે ભલે હું ગદ્ય તમારી સામે વાતચીતનું વ્યવહારનું વાણીનું રૂપ બોલું છું, પણ મારો એક પોતાનો લય છે ને. આ દ્રશ્યને સામેથી લઈ લો તો પણ તમે જો મને પૂર્વે સાંભળ્યો હોય તો કહી શકશો કે હું કોણ બોલું છું. આવા વાણીના કટકાઓ જે છે, લયના કટકાઓ છે, એને કવિએ સર્વાકાને સાંભળ્યા છે અને જ્યાં એને જરૂર પડી છે ત્યાં એને પ્રયોજ્યા છે. છંદની પણ જે તે સમયે આપણે ત્યાં તો 1000 વર્ષ, 2000, 3000 વર્ષ જ્યારના પુરાવા નથી મળતા ત્યારથી છંદમાં આલેખવાનું વલણ જોવા મળે છે. કે ઋગ્વેદ હોય કે અત્યારના કોઈ ગ્રંથો હોય તો એ વાણીમાંથી જન્મા છે. એનો વિશિષ્ટ ઉપયોગ કરે છે. એ એટલે હજે એમ કે છે કે એટલે હદ સુધી કે વાણી એક નવો જન્મ લે છે. વાણી કવિએ નવો જન્મ લેતી હોય છે અને એના આધારો માટે ક્યાં આપણે દૂર જવું પડે એમ છે. રમેશ પારેખમાં ગીત કઈ રીતે નવી રીતે આવ્યા છે. વિનોદ જોશીને યાદ કરો, રાવજીને યાદ કરો, મણિલાલને યાદ કરો. કેટલા કવિઓ, આ તો હું એમ જ જે બોલું છું, કાંતની જે ભાષા છે કેવી છે ગુજરાતી જ. અને ક્યાં ગુજરાતમાં એવી સક્ષમ રીતે કોઈ વાપરી હતી જે કાંતે ઉપયોગમાં લીધી. અને એનાથી ઉલટા ઘણા બધા ઉદાહરણો આપી શકીએ કે જેણે કવિતા તો કરી છે, એની અંદર જોવા જાવ તો છંદ સિદ્ધ થાય છે, કશોક લય પણ છે, અર્થ સંકેતો પણ મૂકવાનો પ્રયત્ન છે અને છતાંય કશું ખૂટે છે. એ વાણીનો ઉપયોગ વિશે વાત કરતા આ બાબતે નોંધ લે છે. એ કહે છે કે વાણીનો જ ઉપયોગ કરે છે એવું નથી. વાણીને જ્યારે આપણે બોલચાલમાં વાપરીએ છીએ, જ્યારે આપણે રોજિંદા જીવનમાં ખપમાં લઈએ છીએ, ત્યારે મોટા ભાગે આપણો વ્યવહાર જે દ્રષ્ટ છે, જે દેખાય છે, જે આપણી આસપાસ છે, એને ચીંધવા માટે, એને ઇંગિત કરવા માટે, એને એના વિશેનું કશુંક પ્રતિભાવ આપવા માટે આપણે વાણીને ખપમાં લઈએ છીએ. જ્યારે કવિ તો દ્રષ્ટ છે, એને તો લે જ લે, પણ અદ્રષ્ટ છે, અદ્રશ્ય છે. તમારા કેટલા અનુભવો એવા હોય કે જેને વ્યક્ત કરી દે, બીજું કશું ન ભૂલ્યા મને કે આવું એક વાક્ય કવિતાને કેટલો મોટો તોતિંગ વળાંક આપી દે જૂનું ઘર ખાલી કરતા. આપણને એ યુગલના વર્ષોના વર્ષો એક વાક્યમાં પ્રગટી આવે આપણી સામે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તો વિચાર તો કરો કે આપણી યાદી હોય, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. હવે આ પેલું સીધું સાદું કથન નથી કે તમે યાર જ્યાં ત્યાં મને ભટકાવો છો, તમે બધે જ મને દેખાવો છો, અથવા તો ઈશ્વર બધે વ્યાપેલો છે. ઈશ્વરને સાઈડમાં મૂકો, પ્રેયસી માટે કહેતા હોય કે તું મને બધે દેખાય છે, એ કહેવું અને જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. કે આપણો કવિ એવું કે હું તને બહુ જ પ્રેમ કરું છું, અથવા તો તારા વિના હું રહી શકું એમ નથી, એમ કે. અને એની સામે આજ કવિ એમ કે તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. ખંડ શિખરણીનો ઉપયોગ. તો વિચાર તો કરો, સહરાની તરસ કેવી હોય, જ્યાં ભાગ્યે જ વરસાદનું ઝાપટું આવતું હોય, બાકી 12 મહિના બળબડતી લૂ માં જીવતી એ રેતીને
પાણીનો સ્પર્શ એના માટે શું હોય? આ વાણીનો કેટલો અદ્ભુત એવો ઉપયોગ છે. વાણીનો નવો જન્મ છે. જાણે કે કદાચ કાલે હું નહીં હોઉં. હવે જો આ સંભાવના તો દરેકમાં પડેલી છે ને. કાલે હોઈશ કે નહીં હોઈએ એ કોઈને નથી ખબર. પણ જ્યારે કવિના શબ્દ ચડીને આવે, કદાચ હું કાલે નહીં હોઉં, અને પછી તરત જ જે આપણી સામે મુકાતું જાય વસિયત, સૂરજ ઉગે તો કહેજો, ચાંદો ઉગે તો કહેજો, આટલું આટલું બાકી છે. આ યાદી થોડી બની રહે છે. આ ખાલી વકીલ પાસે કરાવેલું વસિયત થોડું બની રહે છે. સૂરજ ઉગે તો કહેજો. જો કેટલી નાજુક વાત મૂકી દીધી આપણી સામે. બધાને ખબર છે કાલે સૂરજ ઉગવાનો જ છે, પણ કવિ સંભાવના મૂકે છે અહીંયા પણ. આવા સનાતન સત્યની સામે પણ એ સાશંક બનીને કહે છે કે કદાચ કાલે જો ઉગે ને, હું તો નહીં હોઉં, બધું કદાચ સંભવિત. તો આ વાણીને નવા રૂપે જન્માવવી એ કવિતા. એ જો કવિતાના નિરીક્ષણોમાંથી એમને શું મળ્યું છે, વિવેચક તરીકે આપણને એમણે શું તારવી આપ્યું છે, એ આપણે સમજી ગયા છીએ. અને એ સમજ સુંદરમ કદાચ આટલા લાંબા, આટલા ઊંડા અધ્યયનમાંથી પામ્યા છે. એ પ્રતીતિમાંથી જન્મ લઉં આ સ્ટેટમેન્ટ છે. આગળ આપણી વિવેચન પરંપરા અદ્ભુત છે જ. પશ્ચિમમાંથી પણ કેટલા વિચારો આવ્યા છે, પણ એને જ્યારે આવી રીતે પ્રત્યક્ષ રૂપે પ્રમાણી, આધાર સાથે પ્રમાણી, અને જે એક બળ આવે આપણી વાતમાં, એક તર્કમાં, જે સજ્જ નથી, જેણે વાંચ્યું નથી, એ માણસ બોલતો હોય, અને જેણે વાંચ્યું છે, જેણે મહેનત કરી છે, અથવા તો જીવનને જેણે ભરપૂર જીવા છે, એવા માણસની વાણીમાં કશું બળ ઉમેરાતું હોય છે. આ બળની અહીંયા વાત છે. તો કવિ આવી સમૃદ્ધિને, ભાષાની સમૃદ્ધિને, એના યુગના, પોતાના જ નહીં, એના યુગના અનુભવોને પણ કવિતામાં વાચા આપે છે. આ વાત અદ્ભુત રીતે સુંદરમ કરે છે. આટલી કર્યા પછી એ જે કવિતાની સામગ્રી વિશે વાત કરે છે એ પણ જોઈ લઈએ. એ કવિતાની ત્રિવિધ સામગ્રી આપે છે આપણને, અને કહે છે છંદોલય, એક છંદોલય, બીજું શબ્દ વિચાર શૈલી, શબ્દ વિચાર અને શૈલી. એક નીજી મુદ્રા પણ ઉપજતી હોય છે કવિઓની. એક અદ્રષ્ટ એવા હસ્તાક્ષર છોડતો હોય છે શૈલી દ્વારા. શૈલી વિજ્ઞાન તો આપણું કેટલું પ્રાચીન, વક્રોક્તિથી. શૈલી વિશે લોન્જાઇનસ તમે ભણ્યા હશો. લોન્જાઇનસ શૈલી વિજ્ઞાની છે, પશ્ચિમની પરંપરાનો પહેલો ધીંગો. શૈલી વિશે વાત થઈ હતી, પણ એને તો શૈલી ઉપર જ કેન્દ્રિત થયા. તો એ જ્યારે વાત કરે છે ત્યારે એ કહે છે કે શબ્દ, વિચાર અને શૈલી. આ ત્રણેય જ્યારે એક સાથે સંયોગ થઈને સુનિયોજિત રૂપે આવે ત્યારે કવિતા સિદ્ધ થાય, ઉત્તમ કવિતા સિદ્ધ થાય. કવિતા નહીં, આપણે કવિતાને એટલી સરળ કરી નાખી છે સમૂહ માધ્યમોએ, ખાસ કરીને સોશિયલ મીડિયાએ. જેને જે વિચાર આવે એ મૂકી દે અને પાછળનો પ્રાસ જોડી દે એટલે વાત પૂરી થઈ ગઈ. ના, આ ત્રણેય પ્રકર્ષો પૂર્ણ સામંજસ્ય રૂપે કેવા અને કેટલા પ્રમાણમાં સધાયા છે એ તપાસવું જોઈએ.
આવો એ આગ્રહ રાખે છે. ખાલી 2-4 શબ્દો એમાં સંસ્કૃત પ્રચુર હોય અથવા નામીચા હોય એટલે એ કવિતા મોટી કે મહાન નથી બની જતી. એની અંદર વિચાર ઘૂંટાયો છે એકલો, એટલે એ કવિતા નથી થઈ જતી. એક વિશિષ્ટ શૈલી બાની નીપજી છે અથવા એક ડંખ અંદર છે એટલે કવિતા નથી. આ ત્રણેય નો એક પ્રકર્ષ રચાય તો એ થાય છે. અને પછી એ ભાવક પાસેથી શું કહે છે, આ છેલ્લો મુદ્દો કરી અને આપણે સુંદરમને વિવેચન વિશેની વાત પૂર્ણ કરશું. એ ભાવક પાસેથી શું કહે છે, વિવેચક પાસેથી શું અપેક્ષા રાખે છે, વાચક પાસેથી એ કહે છે કે જેની સંવેદન શક્તિ પરિપક્વ થયેલી હોય છે તેને કવિતામાં રહેલ આનંદ, સૌંદર્ય અને રસની સંવેદ્ય અનુભૂતિ થાય છે. આ શરત છે ભાઈ, બાકીના એ ના આપવું. ચોખ્ખું કે છે, ગમે એને કવિતામાં માથા ના મારવા. ફેસબુકિયા હોય તો નહીં જ. જેની સંવેદન શક્તિ બીજા ક્ષેત્રમાં નહીં, આ પણ સમજવા જેવું છે. બીજા ક્ષેત્રમાં તમે કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ ધરાવતા હોય તો તમારી એ વિષયની સંવેદન શક્તિ તો ખીલી જ હોય. કોઈ ટેકનોલોજીનો માસ્ટર હોય તો એને એમાં રસ પડવાનો છે. અહીંયા તો સંવેદન જનરલ માણસના સંવેદનની વાત છે. કવિતામાં જે આલેખાય છે સંવેદનો, એને સમાન ધર્માની રીતે પામવાની સજ્જતા અને તૈયારી. એસ્થેટિક ડિસ્ટન્સ એ પછીથી આપણે વિચારાયેલો મુદ્દો છે. પણ એસ્થેટિક ડિસ્ટન્સમાં ભૌતિક ડિસ્ટન્સ તો મહત્વનું છે જ, પણ એના કરતા સૂક્ષ્મ જે ડિસ્ટન્સ છે, પોતાના અથવા પરાયા અથવા તટસ્થ, આની વાત તો ભરત મુનિએ અને એ પછીના એમના વિવેચકોએ શંકુક અને નાયકે કરી દીધી છે કે નાટકને જોવો ત્યારે જો પરાયા તરીકે જોશો તો પણ આનંદ નહીં મળે. તમે એને પોતાનું ગણી અને જોશો તો પણ આનંદ નહીં મળે. તટસ્થ બની જશો ને તોય નહીં. આ વિશિષ્ટ એવી ભાવક શક્તિ સામાજિકમાં હોવી જોઈએ. ઇન્વોલ્વમેન્ટ છતાં નહીં ઇન્વોલ્વમેન્ટ. ચિત્રતુરગ ન્યાય, એને ઘોડો સમજવાનો છે ને, એ ઘોડો નથી એ પણ સમજવાનું છે. તો આ વાત અહીંયા એમણે કરી છે. વાચક કે વિવેચક માટે પોતાનો પ્રશ્ન એ છે કે તેની સંવેદન શક્તિ, સૌંદર્ય દ્રષ્ટિ કેટલી વિકસેલી છે. જો આ મુદ્દાને ધ્યાનમાં નહીં લો તો ક્યારેય તમે કવિતાનો સાચો આનંદ નહીં લઈ શકો. જો એમણે સમપ કરીએ આપણે આખી વાતનું. સુંદરમે પ્રત્યક્ષ વિવેચન કર્યું, એમાંથી એમને પ્રવાહો તારણા, શક્તિઓની વાત કરી, કવિઓની મર્યાદાઓની વાત કરી. સમાંતરે એમણે એ સમયના ભાવકની સજ્જતા વિશે પણ એટલા જ પ્રશ્નો ઉભા કર્યા છે. તો પ્રત્યક્ષ કૃતિ નિદર્શન એ એમના વિવેચનનું એક પાસું. બીજું, વિવેચનની શિસ્ત મુજબ વર્ગીકરણ કરી અને દરેક અંગોને, પાસાઓને તપાસવા. કવિઓના જીવનના હોય કે કવિતાના હોય કે કવિતાના સમૂહથી રચાતો એક પ્રવાહ હોય, એને પણ એમણે આલેખી આપ્યો છે. અને આવા સૈદ્ધાંતિક બાબતો જે છે, જે માત્ર કૃતિને નહીં જનરલ વાતને અડે છે. જનરલ એટલે કોણ? તો કે પહેલું બિંદુ કોણ? તો કે સ્રષ્ટા, કવિ. કવિઓ માટે એમણે આ આગ્રહો બધા જ પહેલા તો કવિઓને અડે છે. એમના પ્રત્યક્ષ નિદર્શનોમાં તમે જોશો તો એમણે કીધું છે કે ક્યાં ગોથું ખાઈ ગયા છે દલપતરામ, ક્યાં મર્યાદા નડી છે નવલ રામને પણ, અને ક્યાં નર્મદને પણ. તો એ વસ્તુને
એમણે જોવાની રીત અપનાવી છે. તો કવિઓ વિશે એમણે જોયું, કૃતિ વિશે પ્રત્યક્ષ વાત કરી અને ભાવક વિશેના પણ નિદર્શનો એમણે પૂરા પાડ્યા. તો આ વાત એમણે એમના ગ્રંથમાં કરી. આ સિવાય એમનું અવલોકના નામે પુસ્તક મળે છે. એની અંદર એમના વિશિષ્ટ લેખો છે, એ પણ વાંચવા જેવા છે. એમણે પ્રત્યક્ષ કૃતિને અને કર્તાઓને લઈને લેખો કર્યા છે, ગ્રંથાવલોકનો. એમાં લખે છે, એટલે એમના વિશે લખે છે, બળવંતરાય અને ખબરદારની કવિતાના મૂલ્યાંકનમાં એમનો પક્ષપાત દેખાય છે. ઇતિહાસ તમે વાંચજો, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમાં પણ છે. તમે કોષ સંજ્ઞા અરે સાહિત્ય કોષનો બીજો ભાગ તમે વાંચશો તો એમાં પણ તમને એમને રચનાઓ વિશે, એમના વિવેચન વિશે મળશે. તો આવા અવલોકનો કર્યા છે. ચિદમ્બરા નામે એમણે વિવિધ લેખોનો એક સંગ્રહ કર્યો છે. તો આ એમના નામે આવા 3 પુસ્તકો, એટલે આમ તમે જો જથ્થાની રીતે જોવા જશો તો એમણે વધારે વિવેચન નથી કર્યું, પણ નો ડાઉટ એમણે જે કર્યું છે એ અભૂતપૂર્વ છે, મૂલ્યવાન છે અને ગુજરાતી વિવેચન સાહિત્યમાં એક મોટું પ્રદાન બની રહેવાનું છે કાયમ માટે. એમના આધારે, એમના નિરીક્ષણોના આધારે, એમણે આપેલા તારણોના આધાર રાખીને આપણા અનેક પછીના એમના અનુગામીઓએ એ દિશામાં ઘણું કામ કર્યું છે. અને એમના ઉપર સુંદરમનો ખાસ કરીને જ્યારે પણ ગુજરાતી સાહિત્યની કવિતાઓની વાત કરવાની, પછીથી પણ દક્ષાબેન વ્યાસ હોય કે સતીશ વ્યાસ હોય, યોસેફભાઈ હોય, યોસેફભાઈ હોય કે બીજા, મને અત્યારે નામ જતા રહે છે, પણ એમણે કવિતા વિશેની જે તપાસ કરી એમના પછીના સમયગાળામાં એ નોંધપાત્ર છે. ખાસ કરીને દક્ષાબેનનું સંશોધન અને સતીશ વ્યાસનું સંશોધન. તો એક મોટી પરંપરા ઊભી કરી. અને અત્યારે વર્તમાન વિવેચકોમાં તમે રાજેશ પંડ્યા, MS યુનિવર્સિટીના પ્રોફેસર, એમને પણ યાદ કરી શકો. પણ કમનસીબે એ પણ મારે કહેવું જોશે કે કાવ્ય વિવેચનમાં આંગળીને વેઢે ગણાય એટલા જ વિવેચકો અત્યારે સક્રિય છે. ટોપીવાળા સાહેબનું કામ બહુ જ મોટું છે. કેટલુંક સુમનભાઈએ કર્યું, રાધેશ્યામ શર્માએ પણ ક્યાંક ક્યાંક નોંધ લીધી છે, સીતાંશુભાઈમાં મળે, શિરીષભાઈએ વાત કરી છે. તો પછીથી કામ ઘણું થયું છે અને કવિતાના બહુ જ બધા સંપાદનો જુદી જુદી રીતે થયા. એ એમની અસરથી પણ થયા અને કેટલાક નહીં સમજીને પણ થયા. એ બધા વાતને અહીંયા કરવાનો અવકાશ નથી. તો મને લાગે છે કે આ 3 વ્યાખ્યાનોથી તમને સુંદરમની વિવેચક તરીકેની એક મુદ્રા મળી હશે. એક વધારે તમારે પ્રત્યક્ષ વાંચનથી જ એમનો ખ્યાલ આવશે. મેં પ્રયત્ન કર્યો છે કે બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય. હેતુલક્ષી પ્રશ્નોની પરીક્ષાઓ પણ આવશે. એના માટે મને વિચાર છે કે હું 15 મિનિટ તમારી સાથે ફરીથી જોડાઈને વાત કરીશ. ત્યાં સુધી વિરામ લઈએ. ધન્યવાદ. આપ સૌએ આ સાંભળ્યું એ માટે આભાર.